મસૂરીમાં પહોંચ્યા અને જેવો અમારો થાક ઉતર્યો ને બીજે દિવસે અમે લોકો સ્કૂટી રેન્ટ પર લઈ અને મસૂરી ફરવા માટે નીકળી મળ્યા. તો પહેલાં તો અમે કેમ્પ્ટી ફોલ ગયા, બહુ અદ્ભુત ધોધ છે. અને પછી ત્યાંથી અમે લોકો ગયા કંપની ગાર્ડન. આમ તો નામ સાંભળીને તમને કંઈક ઇંગ્લિશ નામ લાગશે, કારણ કે અંગ્રેજોએ આપેલું નામ છે. અત્યારે અટલ ગાર્ડનના નામે ઓળખાય છે, પરંતુ તેમ છતાં પણ લોકો એને કંપની ગાર્ડન જ કહે છે. તો ત્યાં પણ બધા ફુવારા અને બધી જે ગ્રીનરી ને બહુ જોરદાર હતી. અને વાત એમ હતી કે ઠંડી બહુ જ હતી અને સાથે સાથે આ ગાર્ડનની અંદર ઠંડી વધારે લાગે. અને પછી ત્યાંથી અમે ગયા બૌદ્ધ ટેમ્પલ. તો બૌદ્ધ ટેમ્પલની અંદર આ લોકોનું મંત્રોવાળું કંઈક હોય છે, ખબર નહીં, એ લોકોની લેંગ્વેજ આપણને કંઈ સમજાય નહીં શું છે. કોઈને ખબર હોય તો કહેજો કે ભાઈ આ બધું જે છે ચક્રવાળું ફેરવાનું શેનું છે. અમને તો બસ મજા આવી, મને અને જીયાન્સને બધાને, એટલે અમે લોકોએ આ બધું ફેરવી નાખ્યું. પણ હા, આ બુદ્ધ ટેમ્પલ છે ને એ પણ આપણા મંદિરોની જેમ જ ત્યાં આપણે જ્યારે જઈએ ને ત્યારે આપણને પણ એક અલગ જ શાંતિનો અનુભવ થાય, એક ફેક્ટ છે. ત્યાંથી નીકળી અને અમે બાજુમાં દલાઈ લામા હિલ્સ છે ત્યાં અમે ગયા. એ હિલ્સ પણ એટલી ઊંચી છે અને ત્યાંથી જે નજારો આપણને દેખાય છે, આ હા, આપણને તો બહુ જ મજા આવે. ત્યાં પવન પણ એટલો હતો, ઠંડી પણ એટલી હતી સાથે સાથે. તો ત્યાં પણ અમને બહુ જ મજા આવી. ત્યાંના જે આ પતાકા જે વાળું છે ને એ આપણને જોવાની મજા આવે અને આપણને કંઈક છે ને ત્યાંનું અલગ જ લાગે આપણા કરતાં. અને પછી અમે લોકો જ્યારે હોટલ પર આવ્યા ને તો ત્યાં ડીજે ચાલુ થઈ ગયું હતું. તો છોકરાઓને બહુ જ મજા આવી, ત્રણેયને. એ બધાએ બહુ જબરદસ્ત ડાન્સ કરી નાખ્યો, કારણ કે જ્યારે ડીજે વાગતું હોય ને તો એના પગ પણ આપણી જેમ થિરકવા લાગે. અને આ જે બંને છે ને એ મસ્તી પણ કરતા હતા અને ધક્કામુક્કી પણ કરતા હતા. તો છોકરાઓને વધારે મજા આવી. અને આ લોકોએ જે ડાન્સ કર્યો ને જોઈને મને તો એમ લાગ્યું કે આને ખબર નહીં આજ રાત્રે પેટમાં ન દુખે ને તો સારું, એટલો બધો આને કૂદકા મારી મારીને ડાન્સ કર્યો છે. કાંઈ ખાધેલું બધું પચી ગયો. મને લાગે છે રૂમ પર જઈને કહે કે અમને ભૂખ લાગી. સારું, ચાલો મિની બ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ.